છે ને અગાશીમાં રમીએ ને એટલે લોચા કંઈક ને કંઈક તો થાય જ તે ઈ આ ક્રિસ જ માર્યો જો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છે? તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. તો ભાઈ છે ને જો અત્યારમાં છે ને કેટલા વાગી ગયા છે? 10:20 થઈ ગઈ છે. 10:20 થઈ ગઈ, મોડું થઈ ગયું છે આજે. નકર દરરોજ હું 10 વાગે તો તૈયાર થઈ જ જાઉં, પણ આજે 10:20 થઈ ગયાનું કારણ કે ભાઈ છે ને વરસાદ આવતો હતો. અને છે ને જુઓ તમને બતાવી જ દઉં વરસાદ આવતો હતો એનું કારણ. જો પાણી થઈ ગયું બધું, બધું પાણી ભરાઈ ગયું છે. તો મને એમ હતું કે વરસાદ આવે છે એટલે આજ કોલેજે નથી જવું, પણ પછી છે ને અત્યારે રહી ગયો છે તો મેં કીધું ચાલો હવે જઈએ. તો હું આજે થોડોક મોડો તૈયાર થયો છું અને અત્યારે ફિલહાલ તો જાઉં છું કોલેજે. ગરમા ગરમ ઇડલી આવી ગયો, હારી સિંગ. તો ઘરે આવી ગયો ને બેસી ગયો છે જો જમવા માટે. વગેરેલા ભાત છે મસ્ત આજે. તો મસ્ત જમી લઈએ સીરીયલ જોતા. તો ગાઈસ છે ને નાસ્તો કરીને હું નીચે આવી ગયો છું અને ભાઈ છે ને જો ક્રિસ અને સતીભાઈ બંને આવી ગયા છે. તો અમે લોકો બેઠા અત્યારે છે ને એક અમારે વિડીયો શૂટ કરવાનો છે ને એનું પ્લાનિંગ કરીએ છીએ અત્યારે. તો એક વિડીયો બનાવવાનો છે અમારા દરરોજના વિડીયો હોય તો એ સતીભાઈની ચેનલમાં દરરોજ આવતા હોય છે. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ અગાશીમાં અને એ પણ આ બોલ લઈને. તો શું અમે લોકો છે ને અત્યારે રમવાના છીએ, ક્રિકેટ રમવાના છીએ અને ક્રિસનું બેટ આવી ગયું છે. આ વખતે ક્રિસ તારે એકલી બેટિંગ કરવી, બરોબર? હું ખાલી બોલિંગ જ કરીશ. હા, બોલિંગ જ કરીશ ખાલી, કેમ કે મને છે ને ગાઈસ બોલિંગ કરવી વધારે ગમે બેટિંગ કરતા. 6-4 ક્યાં છે? 6-4 જો ગાઈસ તમે આવડી અગાશી છે, બરોબર? હવે એમાં એ 6-4 ની વાત કરે છે. હવે આમાં મારે કેમ કરવું? 6-4 આમાં મારે આમાં ખાલી ટૂચો રમવાનું હોય ધીમે યાર. તો ચાલો ગાઈસ હવે છે ને ઘડીક ક્રિકેટ રમી નાખીએ મસ્ત. તો ઘડીક આપણો ટાઈમ વ્યો જાય. તો હાલો હું બોલિંગ કરું છું કેમ કે મને બોલિંગ કરવી વધારે ગમે. હાલે. ઓહો ગાઈસ, ફેલ. વાહ, આ બીજો દડો. વાવ, બીજો દડો ન ચૂક્યો. બીજા દડામાં પણ કરી નાખ્યું છે. હાલ ત્રીજો દડો. હાલ. વાહ, ગુડ બેટિંગ ભાઈની બેટિંગ સારી છે ક્રિસની. આ ચોથો બોલ. વાહ ભાઈ. હાલ બરોબર, સાચી વાત છે. તો ગાઈસ ક્રિસને છે ને બેટિંગ કરવી વધારે ગમે છે એમ કહી છે. ઓ ભાઈ આ છઠ્ઠો બોલ. ઓહો ચુકાઈ ગયો, આઉટ થઈ ગયો. પણ આપણે આઉટ વાળી સિસ્ટમ નથી એટલે મારે ખાલી બોલિંગ જ કરવાની છે. ઓહો ભાઈ. અગાશીમાં છે ને એક બીક લાગે કે ભાઈ છે ને બોલ કે આડોળો વ્યૂ ના જાય ને એ બીક લાગે થોડીક, એટલે સેફલી રમવું પડે અહીંયા. 7મો બોલ. ઓ ભાઈ એ તો ગઈ છે ને અગાશીમાં રમીએ ને એટલે લોચા કંઈક ને કંઈક તો થાય જ તે. તો તમે જોયું કે ડાયરેક્શન આવી રીતના જો આની અંદર ઈ આ ક્રિસ જ માર્યો જો આવી રીતના અંદર ડાયરેક્ટ આનથી આવી ગયો. અહીંથી એમ નીચે ગયેલો છે. તો હવે નીચે જાઉં છું લેવા માટે. મને એક બીક છે કે છે ને હેઠે કાંઈ વસ્તુ તૂટી ન હોય ને તો સારું, બીજું કાંઈ નહીં. ભલે હેઠે ગયો ભલે, પણ હેઠે કાંઈ વસ્તુ તૂટી ન હોય ને તો સારું. હવે એ તો જાઉં પછી ખબર પડે કે હેઠે કે શું છે શું નહીં. તો દડો ગોતો હું નીચે આવ્યો છું, ક્યાં છે જોઈ આવે. ઓહો ગાઈસ, જેવો દડો અહીંયા આવ્યો છે. મળી ગયો છે ફાઇનલી દડો. ગાઈસ દડો છે ને આ રૂમમાં આવીને પડ્યો ડાયરેક્ટ કે જો ક્યાંથી અહીંથી આવીને ડાયરેક્ટ આવી રીતના આમ અંદર આ રૂમમાં આવી ગયો. હવે નથી રમવું ગાઈસ. ગમે ત્યારે એકવાર રમીએ ને એટલે એકવાર તો કાંડ થાય જ તે. અને કોને ખબર ક્રિસથી જ થાય, આપણીથી મારતી તો થાય જ નહીં. હવે કે હવે દડાને છે ને શાંતિથી મૂકી દઈએ. હાલે ભાઈ તારો દડો હાલે. હવે નથી રમવો, હવે મૂકી દે ને. કે જો એનો છે ને સાઈડમાં મૂકી દો અહીંયા. હવે નથી રમવું ઓલા ભાઈ. જો તો તે હળી કરે છે. તો અત્યારે છે ને આપણે દમણું દળાવવા જવાનું છે. હાલ તો દમણું લઈ લે. હાલ સામે ગાઈસ દમણું પડ્યું છે, લઈ લે. સામે છે વાંહે. ચાલો ગાડી કાઢી નાખીએ. ઓકે.
તો ઘંટિયા પોગી ગયા છે ને ક્રિસ જાય છે દવણું મૂકવા માટે. દવણું આવી ગયું છે તો હાલો હવે ઘરે જઈએ. તો ગાઈસ અત્યારે છે ને હું આવ્યો છું એક જગ્યાએ થોડોક મોટો લોચો થઈ ગયો છે કે ઓનલાઈન છે ને મોબાઈલ મંગાવ્યો હતો અમે લોકોએ. તો ઓનલાઈન અમે લોકોએ મોબાઈલ મંગાવ્યો હતો તો એ છે ને કાંઈક કેન્સલ થઈ ગયો ને એવું કાંઈક થોડોક લોચો થઈ ગયો હતો એના માટે હું અત્યારે ગયો હતો. તો અત્યારે છે ને હું પાછો ઘરે જાઉં છું કેમ કે એમણે એમ કીધું કે છે ને ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે તમારે એમ. પછી એમ કીધું કે કાલે લઈ જજો તમે લોકો. તો આપણે કાલે જવાનું છે લેવા. તો અત્યારે હું પાછો ઘરે જાઉં છું. એ અત્યારે વ્લોગ શૂટ નહોતો કેમ કે ભૂલાઈ ગયું હતું એક થોડુંક વધારે ઓલી થઈ ગઈ હતી ને તો એમાં. તો અત્યારે ફિલહાલ તો ઘરે જાઉં. તો રાતનું જમવાનું રેડી થઈ ગયું છે. ભાખરીને ટીંડોરા બટેટાનું શાક છે ને મેં જમી લીધું છે અને હું આવી ગયો છું મારા રૂમમાં. અને છે ને ભાઈ આજે તો છે ને ભાઈ એક મેં તમને કીધું કે ભાઈ હમણાં છે ને થોડો ફોનનો કંઈક લોચો થયો હતો. એ મેં લોકોએ ફોન છે ને ઓનલાઈન ઓર્ડર કરેલો હતો છે ને ફોન છે ને કંઈક એની રીતે કંઈક કેન્સલ થઈ ગયું એવું કાંઈક હતું. તો પછી હું ડાયરેક્ટ છે ને એમની ઓફિસે ગયો હતો. તો ત્યાંથી મને જાણ કરી અને એવું થયું કે એને એમ કીધું કે છે ને તમારો ફોન કેન્સલ થઈ ગયેલો છે એમ. તો પછી મેં કીધું કાંઈ વાંધો નહીં. તો હું પછી ત્યાં ગયો અને મેં છે ને કંઈક કીધું મેં કીધું આવી રીતના છે તો અત્યારે મને ફોન આપી દો. તો એમણે એમ કીધું કે છે ને અત્યારે અમારો ટાઈમ લોકો પૂરો થઈ ગયો છે તો એ કે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે એમ. તો મેં કીધું ઓનલાઈન પેમેન્ટ આપણી પાસે હતું નહીં એટલે મેં પછી છે ને મેં એમ કીધું કે તમારે કાલે આવવું પડશે. તો અમારે હવે હું કાલે જઈશ નહીં કાલે તો નહીં જાઉં કેમ કે મારે કાલે છે ને એક જગ્યાએ જવાનું છે ટ્રીપ ઉપર. એટલે કાલની આપણી છે ને કાલનો આપણો બ્લોગ છે ટ્રીપનો હોય છે બ્લોગ. તો હું કાલ બહાર જવાનો છું અને હું ક્યાં જાય છે અત્યારે નહીં કહું એ તમે કાલના બ્લોગમાં જોઈ લેજો. તો કાલે હું છે ને મારા ભાઈ અથવા તો મારા પપ્પાને મોકલી દઈશ તો એ લઈ આવશે બરાબર છે ઓર્ડર. તો ચાલો આપણે વિડીયોને હવે પૂરો કરી દઈશું કેમ કે કાલ સવારે વહેલું પણ જાગવાનું છે. કલાક 3 કે 3:30 જાગવાનું છે કેમ કે બહાર જવાનું છે તો એટલા માટે. તો ચાલો આપણે વિડીયોને હવે પૂરો કરી દઈએ. કાલનો વ્લોગ મસ્ત ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. કાલનો વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. તો વિડીયોને પૂરો કરી દઈશું. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો. જય શ્રી બધાને બાય બાય.